રાધનપુર ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું. કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો થયો વેડફાટ. કેનાલનું પાણી ઉભા પાકમાં તેમજ ખેડૂત પરિવારમાં રહેતા ઝૂંપડા ફરતે પાણી ફરી વળ્યું. પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ વધુ એક વખત થઈ ઓવરફ્લો. મેમદાવાદ ગામે પસાર થતી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ખેતરમાં ઊભા એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાનની ભીતિ. કેનાલમાં યોગ્ય સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટના બની રહી છે. કેનાલ વારંવાર ઓવરફ્લો થતી જોતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી માત્ર કાગળ પર કરાતી હોવાનો આરોપ. ખેડૂતોના હિત માટે બનાવેલ કેનાલ અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો અને ગાબડા પડતા ખેડૂતોને આપી રહી છે નુકસાન. એને વધારે પાણી છોડીને વાડામાં પાણી કાઢવાનું છે. અમારે 3 વાગે આખું પાણી ફરી વળ્યું છે. હવે છોકરા નાના છે, શું કરાવે? ઘર કોરે મોરે પાણી ફરી ગયું છે. આખી ઓવરફ્લો થઈ ગયું કેનાલ. અમારા ખેતર પાસેથી કેનાલ નીકળી છે, જેથી કારણે અમારા ખેતરમાં નુકસાન થાય છે અને રાતના 3 વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું? ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી? કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી, પણ માપની છોડે તો સારું. અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે. કયા કયા પાકને નુકસાન થયું છે? ઘઉં છે, રજકો છે, રાયડો છે, આયડા છે, વત્તા મકઈ છે. આ બધા પાકોનું નુકસાન અમારે બહુ જ થયું છે. તો આનું નુકસાન કોણ ભરશે? શું નામ છે તમારું? અમીરભાઈ.